રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી. ડોક્ટર જય તુરખિયા દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ડોક્ટર છેલ્લા 6 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. દર્દીને સાંધાના રોગ હતો, જેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દીને ખભાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરના મતે પહેલી વખતે આવી સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ સર્જરી બહાર કરાવે તો 6 લાખથી વધુનો ખર્ચ થાય અને સિવિલમાં વિનામૂલ્યે સર્જરી કરી આપવામાં આવી છે. આ સાધો જર્મની અને યુએસમાંથી મંગાવવામાં આવતો હોય છે. રિવર્સ શોલ્ડર જોઈન્ટ કહેવાય છે. આ સર્જરીને લગભગ 2 મહિનામાં દર્દીને 90 થી 95% રિકવરી થાય તેવા પ્રયાસો સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મારું નામ ડૉક્ટર જય તુરખિયા અને હું છેલ્લા 6 વર્ષથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છું. મારે ખાસ તો એ જણાવવાનું છે કે જે આ દર્દી મેં સર્જરી કરેલી છે એને સાંધાના ઘસારાનો એક રોગ થયેલો છે, જેને ચારકોટ શોલ્ડર કહેવાય છે, અને ગળાની નસમાં દબાણના લીધે આ તકલીફ થતી હોય છે. એમાં સામાન્ય રીતે એક સાંધો છે એમાં પેરાલિસિસ જેવું થઈ જતું હોય છે. ખભો ઊંચો ન થવો, હાથ કાર્યરત ના રહેવો, એમાં રોજિંદી કામમાં જેમ કે કપડાં પહેરવા, માથું ઓળવું, કપડાં સૂકવવા કે બીજા કોઈ પણ કામ, રસોઈ બનાવવી, એમાં દર્દીને ખૂબ પીડા થતી હોય છે અને તથા એ સાંધાનું કંઈ કામ જ નથી હોતું, એટલે સાંધો ના બરાબર થઈ જાય છે. હવે આ જે ચારકોટ શોલ્ડર છે એમાં આપણે રિવર્સ શોલ્ડર જોઈન્ટ આર્થ્રોપ્લાસ્ટી એટલે કે ઊંધો ખભો બદલાવાનું ઓપરેશન કરેલું છે. જે આપણે ચારકોટ શોલ્ડરમાં આ પ્રથમ પ્રકારની સર્જરી છે આખા ભારતમાં. એ આપણે સિવિલમાં માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમના સહયોગથી પ્રધાનમંત્રી યોજનામાં આપણે દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે અને તદ્દન ફ્રી કોઈપણ પ્રકારના ખર્ચા વગર કરી આપેલ છે. આ સર્જરી જો પ્રાઇવેટમાં કરાવી તો એ 6 થી 7 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. કેમ કે સાંધો જર્મની અને યુએસ બે જ કન્ટ્રીમાં બને છે, જેને રિવર્સ શોલ્ડર જોઈન્ટ કહેવાય છે, અને સાંધાનો ખર્ચો 3 થી 4 લાખ સુધીનો આવતો હોય છે. હવે આ દર્દીની અત્યારે ઓપરેશન થયું છે, 4 દિવસ જેવું થયેલું છે અને હવે અમે રજા આપવામાં આવી રહી છે. 1.5 થી 2 મહિનામાં અમારો ગોલ છે 90 થી 95% સુધીમાં ફિઝિયોથેરાપીના સહારે અમારી આઈની ટીમ બધી કોશિશ કરશે અને ફિઝિયોથેરાપીના મદદથી 1.5 થી 2 મહિના 90 થી 95% સુધીની મૂવમેન્ટ અમે અપાવી દઈશું પેશન્ટને. સાથે વાત કરીએ છીએ આ જે ઓપરેશન છે એ પીએમજેવાય યોજનામાં થાય છે. હા, આ સર્જરી આપણા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને અમારા ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉક્ટર શૈલેષ રામાવત સાહેબના સહયોગથી પેશન્ટને તદ્દન મફતમાં અને પીએમજેવાય યોજના અંતર્ગત કરેલ છે. જે આ ટાઈપની પ્રથમ પ્રકારની સર્જરી છે જે પીએમજે યોજના અંતર્ગત જેવા થઈ છે. આજે તમે ઓપરેશન કર્યું, ખાસ એ સંદેશો આપવા માંગુ છું કે સિવિલ અને સિવિલના ડૉક્ટરો પ્રત્યે જે મિશ્ર પ્રતિક્રિયા હોય, પણ અમારા પાસે પૂરતું ટેલેન્ટ છે જે આપ ઓપરેશનની થકી જોઈ શકો છો કે સાવ વિનામૂલ્યે કોઈ પણ ખર્ચા વગર જો આવું સરસ સફળ ઓપરેશન થઈ શકતું હોય તો આપને એ જ અમારું કહેવાનું છે કે અહીંયા તમારે સિવિલની સેવા તમે આવકારો, અમે આવકારીએ છીએ તમને, અને કોઈ પણ વસ્તુ અહીંયા વિનામૂલ્યે થઈ શકે છે. મોટામાં મોટી સર્જરી. બેન, શું પ્રોબ્લેમ હતો તમને? સમજાવો. એમને છે ને ખભાનો હાથ સાંધો જે છે એ ઊંચો નહોતો થતો અને રોજબરોજ સાંધો બદલવાનું ઓપરેશન છે એ આપણે 3 દિવસ પહેલાં કર્યું અને ખૂબ સક્સેસફુલ રહ્યું છે. કોઈ ઇન્ફેક્શન કે કાંઈ નથી અને શોલ્ડર જોઈન્ટ છે સરકારથી આપણે 90% સુધી ઊંચો લાવી એવો ગોલ છે, આપણો ધ્યેય છે. અત્યારે સ્ટેપનું કંઈ કરવું હોય તો એ ઓપરેશન ટાઈમનું હોય તમારે. ઓકે. ફોટો હોય ને, ઓપરેશનના અંદરનો ફોટો હોય ને એ બીજું કંઈ કહેવાનું નથી. હા,
રાજકોટમાં ક્યાં ગયો